સુરતના રાંદેર વિસ્તારમાં નશામાં ધૂત કાર ચાલકનો આતંક સામે આવ્યો છે। વહેલી સવારે લગભગ 3 વાગે પોલીસને જોઈને કાર ચાલકે બીઆરટીએસ રૂટમાં કાર દોડાવી હતી। આ દરમિયાન કાર ડિવાઈડર સાથે અથડાતા સ્કોડા કાર લગભગ 8 પલટી ખાઈ ગઈ હતી। પોલીસે કાર ચાલક રફીક પઠાણની ધરપકડ કરી છે। સુરતના રાંદેર વિસ્તારમાં મોડી રાત્રે નશામાં ધૂત કાર ચાલકે હાઈ સ્પીડમાં કાર હંકારી હોવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ વહેલી સવારે લગભગ 3 વાગે પોલીસની નજર કાર ચાલક પર પડતા તેણે પોલીસથી બચવા માટે કાર બીઆરટીએસ રૂટમાં દોડાવી હતી। જોકે બેફામ ઝડપે દોડતી સ્કોડા કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને ત્યારબાદ લગભગ 8 પલટી ખાઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી કાર ચાલક રફીક પઠાણને ઝડપી લીધો હતો। પોલીસે બ્રેથ એનાલાઇઝર ટેસ્ટ કરતા રફીક પઠાણના શરીરમાં 120 મિલીગ્રામ આલ્કોહોલ હોવાનું સામે આવ્યું હતું। આ સમગ્ર મામલે પોલીસે સ્કોડા કાર જપ્ત કરી છે અને વાહન ચાલક સામે એમવી એક્ટ હેઠળ તેમજ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।